તો મિત્રો ઘણી બધી રાહ જોયા પછી ફાઇનલી તમારા ભાઈ એની ડ્રીમ બાઇક લઈ જ લીધી. આજે તો GT 650 લઈ જ લેવાનું થાય છે. B1 થતું નથી. કહી દેવું મમ્મીને કે મમ્મી હા એક કામ હતું તમારું. બોલ ને. એક ગાડી લેવી છે. કઈ ગાડી? ઓલી GT 650 નથી આવતી. કેટલાની આવે ઈ? વધારે નહીં, 4.5-5 લાખની. કાયલા ગાલે હાથ ફેરે શું થયું? મમ્મીએ માર્યો. કેમ પણ? મેં મમ્મીને એવું કીધું કે મારે ગાડી લેવી છે કેમ. કઈ ગાડી લેવી તારે? હું લઈ દઉં. GT 650. એમાં હું ત્યાં કેટલા ના આવે બોલ ને તારી ગાડી. જાજી નહીં, 4.5-5 લાખની. હા ઉપાધિ. શું થયું? પેલા ગાડી લેવી છે યાર, પણ કોઈ આ નથી પાડતું. બાઈક હા કયું વળી? GT 650. GT 650 ઈ કેટલાના? 4.5-5 લાખનું. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું હિરેન મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણા જિંગલ સલૂનના મિની વ્લોગમાં. હવે મિત્રો તમે જ મને કહો કે હવારમાં ઉઠીને ચા પીવાની હોય કે બીટનું જ્યુસ પીવાનું હોય? પૂછવાની વસ્તુ છે મિત્રો, હવારમાં ઉઠીને ચા જ પીવાની હોય ને બીટનું જ્યુસ કોણ પીવે? પણ એક બાજુ અમારા બેન છે ને, ભૂલથી હવારમાં વહેલું ઉઠાઈ ગયું ને એમાંય તે પાછો ઇન્સ્ટાગ્રામમાં રીલ જોવાઈ ગઈ કે બીટનું જ્યુસ પીવાથી સ્વાસ્થ્ય સારું રહે, સ્કિન હારી રહે, આમ ને તેમ ને ફલાણું ઢીકડું. બીટના જ્યુસની જરૂર તો મિત્રો એને પડે. અહીંયા તો એન્જિન સ્ટાર્ટ કરવા હાટું અંદર તમારે ડીઝલ નાખવું પડે. ડીઝલ એટલે કે ચા. અને જેવી જ દીદી ઉપર ગઈ ને એટલે મેં મમ્મીને ફટાફટ કીધું કે મમ્મી મને એક નંબર એક રકાબી ચા બનાવી દો, તો જ મેળ આવશે, બાકી મેળ નહીં આવે. પછી તો હું મિત્રો એક નંબર લાકડા જેવી ગરમા ગરમ ચા પીને હું અને હિતેશ કરવા માંડ્યા ગાડી સાફ. કારણ કે તમારા ભાઈને એક કામ હાટું થઈને અમરેલી જવાનું હતું. હવે તમને એમ થતું હોય છે કે હિરેનભાઈ અમરેલી શું લેવા જાય છે? જોવો આગળ વિડીયોમાં બધી ખબર પડી જાય, જોયા જાઓ. તો મિત્રો અમરેલી પહોંચીને આપણું પેલું સ્ટેશન આવી ગયું હતું ચકાભાઈ ભેળ વાળા, ત્યાં નાસ્તો કરવાનું. અરે એમ કાંઈ હોય મારા કલેજા, તમે અમરેલી જાઓ ને ચકાભાઈ ની ભેળ નો ખાવ એવું થોડું બને. પછી તો હું હોય મિત્રો, પેલા તો ફટાફટ ત્યાં જઈને દહીંપુરીની સરસ મજાની પ્લેટ મંગાવી લીધી. દહીંપુરી ફિનિશ કરીને મેં અને દુલાએ ભાગમાં લઈ લીધી એક રગડા ભેળ. અને મિત્રો ખાધા પછી થોડું ઘણું પ્રવાહી તો પીવું પડે હો. અને પ્રવાહીનું નામ પડે એટલે મિત્રો લચ્છી જેવું કાંઈ ન થાય. ચકાભાઈ ની ભેળ ખાધા પછી પટેલની તમે લચ્છી ન પીવો એવું બને જ નહીં. સરસ મજાનો નાસ્તો પાણી કરીને હું વયો ગયો એક લાઈટ લેવા માટે. કારણ કે ઘણા દિવસથી સલૂનની 2 લાઈટ બંધ થઈ ગઈ હતી એટલે એ બદલાવાની હતી. એટલે મેં કીધું પેલા ઈ કામ પતાવી લો, બીજું બધું પછી કરીશ. લાઈટનું કામકાજ પૂરું કરીને આપણે આવી ગયા ડાયરેક્ટ ઈ જગ્યાએ જ્યાં આપણે મેઇન કામ હતું, એટલે કે રોયલ એનફિલ્ડ ના શોરૂમે. તો શોરૂમ ની અંદર જઈને પેલા તો મેં ઈ કહી દીધું કે સૌથી પહેલા મને ચા આપી દો, તો જ મારા મગજના ચેન ચક્કર ચાલુ થાય, નકર નહીં થાય. પછી ઈ લોકોએ સરસ મજાની ઠાકર ધરણીની ગરમા ગરમ ચા પીવરાઈ દીધી આપણને. અને લાસ્ટમાં આપણને જે કલર અને જે ગાડી ગમતી હતી ને એ આપણે બુક કરાવી નાખી. તો મિત્રો હાલો કોમેન્ટમાં લખી નાખો મેં કઈ ગાડી બુક કરાવી છે. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થઈ ગયો છે પૂરો. તો કાલે ફરી મળીએ નવા બ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક કરો, ફોલો કરો અને શેર કરો, અને યુટ્યુબમાં જઈને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.